અને કોઈ નોલેજ માટે બેઠું છે, હા, ખુદને કંઈક અપગ્રેડ કરવા માટે. અને સૌથી પહેલા તો અહીંયા ઉપસ્થિત તમામ ડિસ્ટ્રીબ્યુટર્સ, સિનિયર ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ ઓલ લીડર્સ, હું મહેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર. વેલકમ ઓલ ઓફ યુ. અત્યારે આપણે એક આ પ્લેટફોર્મ મળ્યું છે કે જે એજ્યુકેશનની અંદર એલિમેન્ટ્સ વેલનેસ ઓન એન્ડ ઓનની બ્રાન્ડની આપણે એજ્યુકેશન લીધું પ્રોડક્ટ્સનું, અને એની અંદર એક સારા સારા નવા નવા ટોપિક્સની અંદર પણ બી આપણને ઘણું બધું નોલેજ મળ્યું. પણ એની સાથે સૌથી વધારે હવે જરૂરી છે કે જે તે એજ્યુકેશન આપણે લઈએ છે અને એ એજ્યુકેશનની સાથે કોમ્યુનિકેશનનો જે ટોપિક હતો એનો આપણે આમાં સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે. યાની કે આપણી જોડે જે છે એ સામેવાળાને પણ બી એવી જ રીતના ફિલિંગ થવું જોઈએ કે આ પ્રોડક્ટ્સની અંદર રિયલીમાં કંઈક દમ છે અને આમાં કંઈક 100% સંતોષ છે, રિઝલ્ટ છે અને સેટિસ્ફેક્શન છે. તો એવી જ રીતના આજે આપણે, જેમ કે ગ્રુપની અંદર આપણે જોયા છે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોએ કોઈને કોઈ ફિલ્ડની એક્ટિવિટી કરી અને એમને રિપ્લાય આપ્યો છે. યાની કે કંઈક ને કંઈક કાર્ય કર્યું છે એનું પ્રૂફ છે. અને જેમનું પણ બી કામ થયું છે એમને ક્યાંક ને ક્યાંક નાનો મોટો ધંધો પણ બી થયો છે. એવા તમામ ડિસ્ટ્રીબ્યુટર લીડર્સને કે જેમને પોતાનો ટાર્ગેટ બેઝ બનાવી અને બિઝનેસમાં ફિલ્ડ કર્યું અને ફિલ્ડની અંદર સારું પરફોર્મન્સ કર્યું, એમને ઓલ ધ બેસ્ટ. હવે આજની આપણી જે પ્રોડક્ટ ટ્રેનિંગ જે છે જેની અંદર બ્રાન્ડ છે ઓર્ગેનિક, યાની કે ઇન્ડિયા એગ્રો દ્વારા આપણે જે પ્રોડક્ટ્સની અંદર આજે આપણે સમજવાના છે, જે આપણી કંપની પ્રાઉડ ફીલ કરવા જેવું છે. પહેલા તો કેમ કે ઇન્ડિયા ગ્રો બ્રાન્ડ જે આપણી કંપની લઈને આવી રહી છે અને એ બ્રાન્ડની અંદર માર્કેટ્સની અંદર ઓર્ગેનિક બેઝની અંદર ઘણી બધી કંપનીઓ કામ કરે છે કોર્પોરેટ લેવલે, પણ એનાથી વિશેષતાની અંદર કે જ્યાં કોઈ કંપની સોચ નથી બની શકતી એ જગ્યાએ આપણી કંપનીએ પ્રોડક્ટ્સની લોન્ચિંગ કરેલી છે. મતલબ કે આપણી જે પ્રોડક્ટ્સનું જે મેન્યુફેક્ચર જે ક્વોલિટીથી લઈને જે બનાવ્યું છે એ બહારની કોઈ કંપની હજુ સુધી એવું બનાવી શકવાની પ્રોસેસમાં પણ બી નથી મિત્રો. તો ગર્વ લેવા જેવી બાબત છે આપણા માટે કે આપણી કંપની ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે પ્રોડક્ટ્સ લઈને આવી છે બહુ જબરજસ્ત છે. તો સૌથી પહેલા તો ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ માટે એકવાર દિલથી જોરદાર તાળી થઈ જાય મિત્રો. કે બહુ જબરજસ્ત ક્વોલિટી રેન્જની અંદર અને માર્કેટ્સની અંદર એક પહેચાન બનાવી છે એવી પ્રોડક્ટ્સની આજે આપણે વાતચીત કરવાના છીએ. તો સૌથી પહેલા અહીંયા આપણો એક ક્વેશ્ચન છે જે દરેકને ક્વેશ્ચન થતો હશે. અહીંયા બેઠા છે એવા તમામ ડિસ્ટ્રીબ્યુટર મિત્રો જે છે એની અંદર 80% ખેડૂત સાથે હશે, મતલબ કોઈ ખેડૂત હશે અથવા તો ખેડૂત સાથે કન્ટિન્યુ વર્કમાં હશે. યસ કે નો? ઘણા બધા ખેડૂત મિત્રો હશે અહીંયા આજે આપણી વચ્ચે. અને એની અંદર સૌથી પહેલા તો ઓર્ગેનિક કેમ કરવું જરૂરી છે? કોઈ કહેશે મને મેસેજ દ્વારા કે ઓર્ગેનિક કેમ કરવું જરૂરી છે, કેમ ઓર્ગેનિક પર જવું જરૂરી છે? ચેટ બોક્સની અંદર ઝડપથી કોઈ મેસેજ કરો, કેમ ઓર્ગેનિક ખેતી કરવી જરૂરી છે? કેમ કે જ્યાં સુધી આપણને ઓર્ગેનિક ખેતી શા માટે કરવી છે એ જ ખ્યાલ નહીં હોય તો આપણે કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ફાર્મિંગનું નોલેજ લઈશું તો આપણા કામનું નથી. રાઈટ, એક મેસેજ છે બેસ્ટ હેલ્થ માટે. યસ, જરૂરી છે, બેસ્ટ હેલ્થ પણ બી હોવું જરૂરી છે. રાઈટ. ओके, केमिकल खेती से हमें हेल्थ का इश्यू होता है. हाँ, केमिकल ના કારણે હેલ્થ નો ઇશ્યુ થઈ રહ્યો છે. ઓકે, ઘણા બધા મેસેજ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, પણ ઘણા લોકોનો હજુ રિપ્લાય નથી. કેમ? હેલ્થ તો સારું જોઈએ જ છે અને હેલ્થ સારું કરવા માટે તો આપણી જોડે છે ને એલિમેન્ટ્સ વેલનેસ ઓન એન્ડ ઓન.
પણ એમાં પણ બી કંઈક વિશેષતા છે. યસ, સેવ ટુ ધ અર્થ મતલબ કે દુનિયાને બચાવવા માટે, અર્થને, વાતાવરણને બચાવવા માટે, જમીનને બચાવવા માટે, આપણે જે ધરતી માતા કહીએ છીએ ધરતી માતાને બચાવવા માટે, એન્વાયરમેન્ટ મતલબ કે વાતાવરણ શુદ્ધિકરણ નથી આજે. અને આ બધા પ્રશ્ન છે. યસ યસ, સરસ. યાની કે શા માટે ઓર્ગેનિક કરવું જરૂરી છે. ચલો આપણે હવે આગળ વધીએ કે ઓર્ગેનિક કરવું કેમ જરૂરી છે આજના સમયની અંદર. કે જમીનની અંદર પૂરી खत्म हो गई है यानी राइट, बिल्कुल सही. કેમ કે ફર્ટિલાઇઝર્સના કારણે જમીનની ફળદ્રુપતા પહેલા જેવી રહી નથી, એટલા માટે ઓર્ગેનિક અપનાવવું જરૂરી છે. તો શું આથી પહેલા આપણા જે વડીલો, જે પૂર્વજો, જે બાપ દાદાઓ જે ખેતીવાડી કરી રહ્યા હતા, એ ખેતીવાડી રાસાયણિક વગર પણ બી થતી હતી. કોઈ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નતા કરતા તો પણ બી ખેતીવાડી તો સારી થતી હતી. અને એ સમયની અંદર પણ સૌથી સારામાં ઉપજ લઈને હેલ્થ પણ બી સારું રહેતું હતું. પણ અત્યારની પરિસ્થિતિમાં શું થયું છે કે ધીમે 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 ફર્ટિલાઇઝર તરફ જવાથી આજે સૌથી મોટામાં મોટો પ્રશ્ન અહીં ઉભો રહ્યો છે. કેમ કે ફર્ટિલાઇઝર એ વિકલ્પ સારો હતો. ફર્ટિલાઇઝર યુઝ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે, જે નવા બધા રોગો આવે છે રોગોનું કંટ્રોલ થાય છે, અને ખેડૂતને સરવાળે ફાયદો પણ બી થયો છે. પણ અત્યારના સમયમાં એ પરિસ્થિતિ બની છે કે વધારે પડતા રાસાયણિક તત્વો વાપરવાના કારણે આજે સૌથી મોટો પ્રશ્ન છે કે જમીનની ફળદ્રુપતા લુપ્ત થઈ રહી છે. જમીનની ફળદ્રુપતા પહેલા જેવી રહી નથી. જેના કારણે આપણે જે પણ બી અનાજ જમીનની અંદર લગાવીએ છીએ, જે પણ બી પાક જમીનની અંદર લગાવીએ છીએ, એ પાકની અંદર તાકાત ત્યારે જ આવશે કે જ્યારે જે જગ્યા પર જે જમીનની ફળદ્રુપતા વધારે હશે એ પાક પણ બી સારો થશે. પણ આજે જમીનની અંદર સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે કે જે ફળદ્રુપતા પહેલા જેવી રહી નથી. કેમ નથી રહી? કેમ કે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા સાંભળતા જ આયા છે કે ઓર્ગેનિક કરવાથી ફાયદો છે, ફાયદો છે, ફાયદો છે. એની સામે એવા ઘણા પણ બી સવાલો પણ બી છે કે ઓર્ગેનિક કરવાથી ઉત્પાદન મળતું નથી. પહેલા વર્ષે ઉત્પાદન મળતું નથી, બીજા વર્ષે થોડું મળે છે, ત્રીજા વર્ષે એનાથી થોડું વધારે મળે છે. મતલબ કે લગાતાર 3 વર્ષ 4 વર્ષ જો આપણે ઓર્ગેનિક ઉપર જવું હોય તો 3 થી 4 વર્ષનો સમય લાગે છે. અને એમાં સૌથી મોટું લોસ થાય છે કે પ્રોડક્શનમાં. કેમ કે ખેડૂતને સીધું નુકસાન છે કે ઉત્પાદન ના મળે તો એને બહુ મોટું નુકસાન જતું હોય. જેના કારણે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર ખેડૂતો જલ્દીથી એક્સેપ્ટ કરતા નથી. હકીકતમાં વિચારવા જેવું છે કે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર શું ખરેખર પ્રોડક્શન ઘટે છે? અહીંયા કોઈને એવો અનુભવ ખરો કે ઓર્ગેનિક કરવા ગયા અને પ્રોડક્શન ઘટ્યું, એવા કોઈ ખેડૂતનો અનુભવ અથવા પોતાને કોઈને અનુભવ એવું ખરું? કોઈ ચેટબોક્સમાં જવાબ આપે જેમને એવો અનુભવ થયો હોય, જેમને એવા ખેડૂત મળ્યા હોય કે જેમને ઓર્ગેનિક ફાર્મિંગ કરવાના કારણે, ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન ઘટ્યું. એવું કોઈ ખરું? ચેટબોક્સમાં મને મેસેજ કરશે કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સને એવો કોઈ ખેડૂત મળ્યા હોય, અથવા કોઈ ખેડૂત છે ને આપણી સાથે અહીંયા બેઠા હોય એવું. યસ, એક આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર છે જી, એમને એવું ફિલિંગ થયું છે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરવાથી પ્રોડક્શન ઘટે છે. બીજા કોઈ? ઘણા બધા મિત્રો છે અહીંયા આપણી વચ્ચે. યસ, એક બીજા સરનો પણ બી મેસેજ છે. યસ, એમને પણ બી આવું ફિલિંગ થયું છે, એમને પણ બી અનુભવ થયો છે. ओके यस यस, ऑर्गेनिक खेती से प्रोडक्शन ज्यादा नहीं मिलता है ऐसा भी बोलते हैं, राइट જી. આજે આપણે ક્વેશ્ચન તો ઉભો થશે ને, ઓર્ગેનિક બેઝમાં આપણે આજે એજ્યુકેશન લેવા જઈ રહ્યા છીએ તો સામે એવા આપણને પ્રશ્ન આવવાના છે. યસ, બીજા સરને પણ બી આ રીતના પ્રશ્ન છે. યસ, યાની કે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરને પ્રશ્ન છે કે ઓર્ગેનિક ની અંદર પ્રોડક્શન મળતું નથી, એ પહેલો પ્રશ્ન છે. યસ 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 યસ, બિલકુલ રાઈટ. યસ, સુરેશભાઈ જી, રાहुल वंजारा साहब, એમને પણ બી પ્રોડક્ટ કોસ્ટ બહુ જ્યાદા है, राइट.
ઓર્ગેનિક ફાર્મિંગની અંદર ખેડૂતોને પ્રોડક્શન નથી મળતું, એવા ઘણા બધા ક્વેશ્ચન આવે છે. તો તમને ક્યાંક ને ક્યાંય અનુભવ થયો હશે. ઓકે, ચલો સૌથી પહેલા તો સમજીએ આપણે, કેમ કે આજે જે હું ટોપિક પર વાતચીત કરું છું તો એની અંદર પહેલા તો હું પોતે મારો પરિચય આપું. મહેશ પટેલ મારું નામ છે અને માય લાઈફસ્ટાઈલની અંદર છેલ્લા 6 વર્ષ કરતા વધારે સમયથી કામ કરી રહ્યા છીએ અને સૌથી મોટો પ્રશ્ન છે અત્યારે આપણે એગ્રીકલ્ચરમાં, અને એ એગ્રીકલ્ચરની અંદર છેલ્લા 15 વર્ષનો ખેતીવાડી સાથેનો અનુભવ છે. અને એમાં પણ બી આપણી જે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે પ્રોડક્ટ છે છેલ્લા 4 વર્ષથી લગાતાર એની સાથે કામ કરી રહ્યા છીએ. અને એમાં પણ બી મારા પોતાના ખુદના ખેતરની અંદર ફાર્મિંગની અંદર મારો પોતાના અનુભવ છે. અલગ અલગ પ્રોસેસમાં એના પ્રેક્ટિકલી બધા અનુભવ કર્યા છે. અને એના પછી આજે હું તમને કહી રહ્યો છું કે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની અંદર કેમ આપણે સૌ બધા સક્સેસ જઈ શકીશું. તો શરૂઆત કરીએ કે આજનો જે ટોપિક છે કે ઓર્ગેનિક શા માટે કરવું જરૂરી છે, જેમાં પહેલો સૌથી મોટો પ્રશ્ન આવે છે કે પ્રોડક્શન પૂરું મળતું નથી. આ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. તો એના પાછળનું કારણ શું છે? એના પાછળનું કારણ એ છે કે જે રાસાયણિક પદ્ધતિથી ખેતીવાડી કરી રહ્યા હતા, અને એ પદ્ધતિથી ખેતીવાડી કરી રહ્યા હતા કે રાસાયણિક પદ્ધતિના પહેલાના સમયની અંદર જે ખેતીવાડીની પદ્ધતિ હતી એની અંદર ગોબરથી કોઈ પણ પાકનું અનાજનું પેદા થતું હતું, જેના કારણે જમીનની અંદર કુદરતી બેક્ટેરિયા અને ખેડૂતોના મિત્ર કહેવાતા એવા અળસિયા જમીનની અંદર મોટી સંખ્યામાં જોવા મળતા હતા. અને એ અળસિયા મોટી સંખ્યામાં જોવા મળતા હતા. એના કારણે ફાયદો શું હતો ખેડૂતોને? કે સૌથી મોટો પ્રશ્ન હતો કે જમીનને પહોંચી રાખવાની, કુદરતી નાઇટ્રોજન મળવો જોઈએ, એમાં ભેજનું સંગ્રહણ વધવું જોઈએ. તો એના માટે સૌથી મુખ્ય ભૂમિકા ભજવતું હતું એ છે અળસિયું. અને એ અળસિયું આજે જમીનની અંદર દેખવા મળતું નથી. 90% એવા ખેતરો છે કે જ્યાં અળસિયા જેવી જીવાતો દેખાતી નથી. અને અળસિયાનો સૌથી મોટો ફાયદો શું થતો હતો? કે સૌથી મોટો ફાયદો એ હતો કે અળસિયા દિવસની અંદર આખા 24 કલાકની અંદર 3 થી 4 વખત એની ખોરાકની શોધમાં જમીનમાંથી 1.5 થી 2 ફૂટ ઉપર આવે છે અને 1.5 થી 2 ફૂટ જમીનની નીચે જાય છે. 24 કલાકની અંદર 3 થી 4 વખત એ જમીનથી ઉપર નીચે આવવાની એની પ્રોસેસ હોય છે. અને એ પ્રોસેસની અંદર અળસિયું જે રસ્તેથી આવે છે એ બીજી વખત રિટર્ન જ્યારે જાય ત્યારે બીજો રસ્તો શોધે છે. અને જેના કારણે જમીનની અંદર માટીનો ખોરાકના રૂપાંતરમાં શોધમાં એ અવર જવર કરે છે, જેના કારણે જમીન પહોંચી રહેતી હતી અને કુદરતી નાઇટ્રોજન જમીનને પાકની અંદર મૂળની અંદર મળી રહેતો હતો. અને કોઈ પણ વરસાદની વાતાવરણમાં વરસાદ પડે છે તો કોઈ પિયત કરે છે તો એ પિયતનું જે પાણીને સંગ્રહ કરી રાખતું હતું, જમીનને લેવલ બનાવી રાખતું. અને જેના કારણે ઘણા બધા રોગો એવા હતા કે જે અળસિયાના જમીનની ફળદ્રુપતા વધવાના કારણે એ ઘણા બધા રોગો ઓછા થવા લાગ્યા. અને એની અંદર કુદરતી બેક્ટેરિયાઓ એટલા બધા પ્રમાણસર હતા કે જેના કારણે ઉત્પાદનની અંદર ખેડૂતોને કોઈ પ્રશ્ન આવતો ન હતો. કેમ કે બીજો કોઈ રાસાયણિક ખર્ચો ન હતો અને આ બધી પ્રોસેસની અંદર સારા પ્રોડક્શન લઈ રહ્યા હતા. અને એ સમયની અંદર જ્યારે રાસાયણિક પદ્ધતિની અપનાવવાની એક જાહેરાતો થઈ તો અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોને પણ બી અનુભવ હશે કે શરૂઆતના પિરિયડની અંદર રાસાયણિક પદ્ધતિ અપનાવવા માટે ખેડૂતો તૈયાર નહોતા. યુરિયાનું નામ પડે, યુરિયા નાખવા માટે ખેડૂતો તૈયાર નહોતા કે આ કેમિકલ નાખાય નહીં. અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોએ કદાચ સાંભળ્યું બી હશે અને ડિસ્ટ્રીબ્યુટરને ક્યાંક ને ક્યાંક એવું પણ બી સાંભળવા મળ્યું હશે. નતા અપનાવતા કેમ કે આ ખાતરો કેમિકલ આ બધું ના નખાય, એમને આટલું તો પાકે જ છે. અને એ સમયની અંદર ધીમે ધીમે જ્યારે કોઈ પણ નવી વસ્તુ આવે એટલે સૌથી પહેલો પ્રશ્ન થાય કે એનું પરિણામ કેવું હશે? એ ફાયદો તો કરે પણ નુકસાન શું હશે?
તો ધીમે 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 ઘણી કંપનીઓ એવી હતી કે ગામડે ગામડે જઈને ખેડૂતોના ફાર્મની અંદર કંપનીના મેમ્બરોએ ડાયરેક્ટલી પોતે જ ખુદ એમ કીધું કે જો અમે તમારા ખેતરની અંદર જ નાખીએ છીએ યુરિયા, તમે જુઓ એનાથી શું ફાયદો થાય છે. અને અમુક જગ્યાએ તો એવું બન્યું છે કે ખેડૂતોના ખેતરની અંદર કંપનીઓએ રાત્રેના સમયની અંદર અડધામાં નાખી અને બીજે 2, 3, 4, 5 દિવસ પછી ખેડૂતોને બતાવ્યું જો આ નાખવાથી તમારા ખેતરમાં કેટલો વિકાસ છે, કેવો રિઝલ્ટ છે. એમ કરતા 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 રાસાયણિકની અંદર આવ્યા અને રાસાયણિક થયું તું 5 કિલોના માપમાં અને અત્યારે 50 કિલોના માપમાં પહોંચી ગયા છે. અને જેના કારણે વધારે પડતા રાસાયણિક વાપરવાના કારણે આજે સૌથી મોટો પ્રશ્ન આઈને ઉભો રહ્યો છે કે જમીનની ફળદ્રુપતા જતી રહી, સામે કોસ્ટિંગ ખેડૂતોનું વધી ગયું અને જમીનની અંદર જે કુદરતી બેક્ટેરિયા હતા, જે ખેડૂતના મિત્ર હતા, જે અળસિયા જેવી જીવાતો ખેડૂતોના મિત્રો અત્યારે દેખાતા નથી. અને જેના કારણે ખેડૂતોનો દિવસે દિવસે ખર્ચો વધતો જાય છે. અને આ બધાના પ્રશ્નની અંદર સૌથી મોટો પ્રશ્ન છે, મને પણ બી મોટો પ્રશ્ન હતો કે પ્રોડક્શન ઘટે છે, ખર્ચો વધે છે. એટલે ખેડૂતનો પહેલો સવાલ છે કે વાપરીએ તો ખરા પણ પ્રોડક્શન ઘટી જાય છે. બીજી વસ્તુ, વાપરીએ તો ખરા પણ પ્રોડક્શનની સામે કોસ્ટિંગ પણ બી વધી જાય છે. તો એવા ઘણા બધા અનુભવો સાથે આજે આપણે વાતચીત કરવાના છીએ. અને સૌથી મોટામાં મોટો ઇસ્યુ છે જે આપ સૌ બધા જાણો છો કે રાસાયણિક પદ્ધતિ અપનાવવાના કારણે આજે ભારતની અંદર એક સર્વે થયું કે સૌથી વધારે બીમારી કોઈ રાજ્યમાં હોય તો કયું રાજ્ય છે? જેમાં હાલની પરિસ્થિતિમાં ગુજરાત ભારતની અંદર નંબર 1 એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે બીમારી છે. અને બીમારીનું કારણ શું છે? તો કેમિકલ રાસાયણિક પદાર્થો જરૂરી કરતા વધુ માત્રામાં કિસાનના ખેડૂતો મતલબ કે ફાર્મિંગની અંદર વાપરવાના કારણે આજે બીમારીઓ વધી રહી છે. તો શું લાગે છે આ જ પરિસ્થિતિ લગાતાર 5 વર્ષ 10 વર્ષ ચાલતી રહી તો આવનાર સમયની અંદર સૌથી મોટો ઇસ્યુ જે છે હેલ્થનો, એનું સોલ્યુશન શું મેડિકલ સાયન્સ લાવી શકશે? ચલો મેડિકલ સાયન્સ લાવી શકશે સોલ્યુશન, પણ જે સોલ્યુશનની સ્પીડ હોવી જોઈએ એ સ્પીડ બીમારીની ફાસ્ટ છે, સોલ્યુશનની ઓછી રહેવાની. કે સૌથી વધારે બીમારી ક્યાંથી ફેલાય છે? તો જે ખેતરની અંદર અનાજ પેદા થાય છે ને પેદા કરવા માટે સારી ક્વોલિટી માટે વધુ ઉત્પાદન લેવા માટે જે રાસાયણિક પેસ્ટિસાઇડોનો જે વપરાશ થઈ રહ્યો છે એના કારણે બીમારીઓ પણ બી ફાસ્ટ વધી રહી છે. અને જેના કારણે એ કંટ્રોલ કરવા માટે મેડિકલ સાયન્સ પણ બી પહોંચી શકવાનું નથી. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આને કંટ્રોલ કરવા માટે વિકલ્પ શું છે? જેમાં આપણે ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલુ થઈ, ઘણા બધા સેન્ટરો ચાલુ થયા કે ઘણા ઘણા ગામડાઓની અંદર આજે ભારત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવો, ઓર્ગેનિક ખેતી અપનાવો, રાસાયણિક વગરની અપનાવો, કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ છોડો. અને આ બધી અત્યારે ગવર્મેન્ટ ખુદ જાહેરાત કરવા લાગી ગઈ છે. હવે સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ ઉભો થાય કે આજે ભારત સરકાર જો ખુદ જાહેરાત કરે છે કે ભાઈ ઓર્ગેનિક અપનાવો, ઓર્ગેનિક અપનાવો, ઓર્ગેનિક અપનાવો, તો તમે ને હું કોણ છીએ સામે ઓપ્શન કરવા વાળા? કેમ કે સૌથી મોટો પ્રશ્ન છે હેલ્થનો. તો એ સોલ્યુશન માટે ભારત સરકારની યોજનાઓ કામ કરવા લાગી. એમને ખ્યાલ આવી ગયો કે આ બીમારીને કંટ્રોલ કરવી હોય અને ખેડૂતોને ફાયદો થાય એ પ્રમાણે જો કોઈ પ્રોસેસ કરવી હોય તો ભારત સરકાર આ યોજના પાછળ છેલ્લા 5 વર્ષથી લગાતાર કામ કરી રહી છે. અને એની પાછળ આપણે ગર્વ લેવા જેવી બાબત છે કે જે આપણી કંપની ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ દ્વારા છેલ્લા 6 વર્ષ કરતા વધારે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ સાથે કામ કરી રહી છે અને બહુ જબરજસ્ત ગ્રોથની દિશામાં જઈ રહી છે. હવે આ બધા જ પ્રોબ્લેમની અંદર સૌથી મોટો અત્યારે પ્રશ્ન આઈને ઉભો રહ્યો છે
કે સાહેબ પ્રોગ્રેસની અંદર ઓર્ગેનિક તો અપનાવવું છે, પણ માર્કેટ્સમાં ઘણી બધી કંપની ઓર્ગેનિક ક્ષેત્રની અંદર કામ કરે છે. તો ઓર્ગેનિક તો અપનાવીએ, પણ કેવું પ્રકારનું ઓર્ગેનિક? તો જેના કારણે ખેડૂતોને પ્રોપર નોલેજ નથી હોતું. ખેડૂતો હોશિયાર છે, પણ થોડું ઓછું સમજાવવામાં આવ્યું છે, જેના કારણે પ્રોપર માહિતી મળી શકી નથી. અને આજે સૌથી મોટો પ્રશ્નનું સોલ્યુશન આપણી વચ્ચે આવી ગયું છે. તો એને આપણે એ સોલ્યુશન રૂપે આજે આપણે એજ્યુકેશન લેવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો હું અહીંયા બેઠેલા તમામ ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને ખાસ રિક્વેસ્ટ કહીશ કે જે પણ બી આપણે અહીંયા આજે ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ, મિત્રો નોટ પેન લઈને બેસજો. હા, ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા હશે કે ઝૂમ પર તો પત્યા પછી યુટ્યુબ પર, ને યુટ્યુબ પર પછી હિત પટેલ સર ને યુટ્યુબ ચેનલ પર તો આવી જ જાય છે ને. પણ ગઈકાલનો ટોપિક યાદ કરો, કોમ્યુનિકેશનનો મિત્રો. જેવું સ્વીકારશો એવું આપશો. આજે આપણે ખુદ બેઠા છીએ, તો આજે આપણે નોટપેન થી પ્રોગ્રેસ ડેટા મેન્ટેન કરીશું, તો આવનાર સમયની અંદર ટીમ પણ બી એ જ કામ કરવાની છે. રાઈટ? તો આજે હું શરૂઆત કરી રહ્યો છું. હવે આપની વચ્ચે સ્ક્રીન શેર કરી રહ્યો છું. ઓકે, હિત સર, यस સ્ક્રીન सर। શેર થઈ ગઈ છે? यस सर। ઓકે, ચલો શરૂઆત કરીએ. તો આ બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ભાગરૂપે જે આપણે આજે ચર્ચા કરવાના છીએ, હા, શું છે ચર્ચા કરવાના છીએ? કે પહેલો જે પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતો? કે ઓર્ગેનિક તો કરવું છે, પણ એની સામે ખેડૂતને પ્રોપર પરિણામ મળતું નથી. બીજો પ્રશ્ન શું હતો? કે ઓર્ગેનિક બેઝની અંદર કોસ્ટિંગ બહુ ઊંચી જાય છે. રાઈટ? તો ચલો આજે આપણે શરૂઆત કરીએ એક કદમ ઓર્ગેનિક की तरफ. ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ દ્વારા જે 100% સર્ટિફાઈડ પ્રોડક્ટ છે, જે ઓર્ગેનિકની અંદર, કે જે તમામ પ્રોડક્ટ્સો ખેડૂતોના સંતોષકારક પરિણામ આપતી એવી બ્રાન્ડ આપણી વચ્ચે છે. અને શરૂઆત કરીએ એ પહેલા આપણે સમજીએ, સૌથી પહેલા સમજવું જરૂરી છે કે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે છે એ કઈ પ્રોસેસથી કામ કરે છે. સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે. રાઈટ? તો આપણી જોડે જે પ્રોડક્ટ્સની રેન્જ છે એના સર્ટિફિકેશન, આપણી કંપની તમામ સર્ટિફિકેશન સાથે કામ કરે છે. તો સૌથી પહેલા તો જાણીએ કે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે બની છે એનો પહેલા પરિચય લઈએ કે કઈ રીતના કામ કરે છે ને કઈ પ્રોસેસમાં છે. કેમ કે સૌથી પહેલો પ્રશ્ન એ છે ખેડૂતોને કે ઓર્ગેનિક બેઝની અંદર તો કામ કરવું છે, પણ ઓર્ગેનિક બેઝની અંદર સૌથી મોટો અત્યારે પ્રશ્ન છે શું છે? કે અત્યારે ઓર્ગેનિક બેઝની અંદર એવું સમજ્યા છીએ કે કોઈ પણ બેક્ટેરિયા ફોર્મ્યુલા જે આપણે અપનાવીએ છીએ એને 100% આપણે ઓર્ગેનિક કહીએ છીએ. આવી માહિતી મળેલી છે. પણ હકીકતમાં મિત્રો સમજવાનો ટોપિક છે, અહીંયા હું વાતચીત કરીશ કે અત્યાર સુધી જે પણ બી પ્રોડક્ટ્સ માર્કેટ્સમાં આવી છે એ માર્કેટ્સની અંદર જે બેક્ટેરિયા ફોર્મ્યુલા જે આવ્યા છે, જેને જૈવિક પદ્ધતિ કહેવાય છે, અને આજે આપણે જે ટોપિક લઈને બેઠા છીએ એ ટોપિક છે ઓર્ગેનિક પદ્ધતિ. મતલબ કે જૈવિક પદ્ધતિ અલગ છે અને ઓર્ગેનિક પદ્ધતિ અલગ છે. અને જે વર્ષોથી અત્યારે આપણે કરતા આવ્યા છીએ જે રાસાયણિક પદ્ધતિ. હવે જૈવિક પદ્ધતિની પહેલા વાતચીત કરું તો જૈવિક પદ્ધતિ છે શું? તો જૈવિક પદ્ધતિ શું કામ કરે છે? તો જૈવિક પદ્ધતિ જે કામ કરે છે કે જૈવિક પદ્ધતિ શું છે કે બેક્ટેરિયાની અંદર એ પ્રોસેસ કરવામાં આવે છે અને પ્રોસેસની અંદર મલ્ટિફિકેશન કરવામાં આવે છે. મતલબ કે હજારના લાખો બેક્ટેરિયા પેદા થાય છે અને એ બેક્ટેરિયાને જમીનની અંદર ઉપયોગ કરવામાં આવે છે પાકની સુરક્ષા માટે. હવે આ બેક્ટેરિયા પદ્ધતિ છે જેમાં ગવર્નમેન્ટ ખુદ કહી રહી છે કે પ્રાકૃતિક પદ્ધતિ સારી છે, પણ પ્રાકૃતિકની અંદર જૈવિક પદ્ધતિ અલગ છે.
તો જૈવિક પદ્ધતિની અંદર શું થઈ રહ્યું છે કે જેમ કે કોઈ પણ બેક્ટેરિયા બનાવવાની પ્રોસેસ છે, જેમ કે મારી જ વાત કરું તો બેક્ટેરિયા જે હું બનાવી રહ્યો છું તો 200 લીટરનું ડ્રમ છે. 200 લીટરના ડ્રમની અંદર ગૌમૂત્ર ઉપયોગ થાય છે, ગાયનું ગોબર છાણનો ઉપયોગ થાય છે, એની અંદર છાશનો પણ બી ઉપયોગ થાય છે, બેસનનો ઉપયોગ થાય છે, ગોળનો ઉપયોગ થાય છે અને બાકીનું રહેલું એની અંદર પાણી ઉમેરવામાં આવે છે. અને આ બધી પ્રોસેસ કર્યા પછી એને 10 થી 15 દિવસ એ બેરલની અંદર એને સડાવવામાં આવે છે અને એનો બરોબર માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે. અને એ 200 લીટરના ડ્રમની અંદર એ તૈયાર થાય છે 15 દિવસે. ત્યારે 15 દિવસ પછી એ પ્રોસેસમાં એ બેક્ટેરિયાઓ કરોડોની સંખ્યામાં થઈ જાય છે. હવે સમજો 200 લીટરના ડ્રમની અંદર કરોડોની સંખ્યાના બેક્ટેરિયા એ બેરલની અંદર છે. એમાં એક ટીપું કેમિકલનું જો નાખવામાં આવે તો એ કરોડો બેક્ટેરિયાઓ નાશ પામે છે મિનિટોમાં. મિનિટોમાં કરોડો બેક્ટેરિયા મરી જાય છે ખાલી એક ટીપું કેમિકલ નાખવાથી. હવે અહીંયા સવાલ થાય છે, સમજવા જેવો પ્રશ્ન અહીંયા એ છે કે 200 લીટરના બેરલની અંદર ડ્રમની અંદર જે બેક્ટેરિયા બનાવવામાં આવે છે તો એને એવી જગ્યાએ રાખવામાં આવે છે કે એને કોઈ બીજી હવા ના અડવી જોઈએ, એને બીજા કોઈ એને અડકવા ના જોઈએ, કોઈના હાથ ખેતરનો કોઈ ખેતરમાંથી આવ્યા છે તો માટી વાળા તો એને કોઈ અડકવું ના જોઈએ, એવી જગ્યાએ એને મૂકવામાં આવે છે કે એને કોઈ અડકવું જોઈએ નહીં. એક જ વ્યક્તિ એને મિશ્રણ કરવા જાય તો સમજો એ કેટલું બધું ધ્યાન નાખવામાં આવે છે. હવે એ જ બેક્ટેરિયા આપણે જમીનની અંદર નાખીએ છીએ. હવે જમીનની અંદર એ બેક્ટેરિયા જાય છે પણ સૌથી મોટો પ્રશ્ન, જમીનમાં તો ઓલરેડી કેમિકલ છે. શું એ બેક્ટેરિયા જીવવાના કે મરી જવાના? મને ચેટ બોક્સમાં જવાબ આપો. એ બેક્ટેરિયા જે ડ્રમમાંથી આપણે જમીનની અંદર આપણે વાપર્યા, જમીનમાં પાકની સુરક્ષા માટે ઉપયોગ કર્યા, હવે શું એ બેક્ટેરિયા જીવિત રહેવાના કે મૃત્યુ પામવાના? મરી જશે. રાઈટ. યાની કે જે વાતચીત કરી રહ્યો છું એ આપને સમજાઈ તો રહ્યો છે. હા, કેમ કે તમને સમજાય નહીં ત્યાં સુધી મારે કોઈ મતલબ હોતો નથી, કેમ કે તમને સમજવું બહુ જરૂરી છે. કેમ કે પહેલા સવાલ છે આપણે ઓર્ગેનિકમાં ઉત્પાદન નથી મળતું, આ એના ટોપિક પર છીએ. બેક્ટેરિયા મરી જાય છે. રાઈટ, તમે મેસેજમાં કીધું કે બેક્ટેરિયા મૃત્યુ પામે છે અને હકીકતમાં આ જ બનતું હોય છે. અને એના કારણે સૌથી મોટો પ્રશ્ન છે કે જે ખેડૂતોને ઉત્પાદન મળવું જોઈએ મળતું નથી. અને એમ ઉત્પાદન ના મળવાના કારણે ઓર્ગેનિક પદ્ધતિમાં ખેડૂતોનું કહેવું એ છે, અને 100% વાત સાચી છે, કે ઉત્પાદન મળતું નથી. અને એ સમયની અંદર 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી ઉત્પાદનનો આંકડો દેખાવા લાગે છે. પણ જો ખેડૂતને ઉત્પાદનમાં જો લોસ જાય એટલે એમને આખા વર્ષનું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમો આવી જાય. એટલે આ પદ્ધતિમાં ખેડૂતો જતા નથી અને જેના કારણે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે કે ઓર્ગેનિક 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 ઓર્ગેનિકમાં પરિણામ મળતા નથી. મિત્રો સમજો, મેં વાત કરી જૈવિક પદ્ધતિ અને ખેડૂતોને માહિતી મળી છે સાચી, પણ થોડી ક્યાંક ને ક્યાંક ઓછી માહિતી હોવાના કારણે આજે ઓર્ગેનિક સેક્ટર પર નામ થઈ ગયું છે કે ભાઈ ઓર્ગેનિક થાય નહીં. મિત્રો જૈવિક પદ્ધતિથી સફળતા નથી મળતી, ઓર્ગેનિક થી તો મળે છે. આ વાત થઈ આપણી જૈવિક પદ્ધતિ ઉપર. હવે આપણે વાતચીત કરીશું ઓર્ગેનિક પદ્ધતિ ઉપર. અને કયા દાવા સાથે આપણે કહી શકીએ છીએ કે 100% આપણી ઓર્ગેનિક રેન્જની જે પ્રોડક્ટ છે એમાં કામ કરીશું તો 100% રિઝલ્ટ મળશે? તો એ કયા આધારે આપણે કહી શકીએ છીએ? તો ચલો આજે તમને એ વાત પર પણ બી કહ્યું કે જે આપણે અત્યારે શીખ્યા, કે જેની અંદર આપણે જોયું કે બેક્ટેરિયા ફોર્મ્યુલાથી ખેતીવાડી કરવાથી પરિણામ પ્રોપર મળતું નથી. હવે એની સામે સમજીએ કે વર્ષોથી રાસાયણિક પદ્ધતિ એટલા પ્રમાણમાં આપણે વાપરતા આવ્યા છીએ, તો પહેલા તો જમીનને બેલેન્સ કરવી પડશે. રિઝલ્ટ નહીં, પહેલા તો જમીનને બેલેન્સ કરવી પડશે, એની ફળદ્રુપતા વધારવી પડશે. હવે એની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક પદ્ધતિ તો અપનાવી, પણ પરિણામ શું મળ્યું? બેક્ટેરિયા મૃત્યુ પામી ગયા.
ખેડૂતોને ઉત્પાદન જે મળવું હતું એ મળ્યું નહીં, એટલે સૌથી મોટો લોસ ગયો. તો એની સામે એવી કઈ પદ્ધતિ છે, એવી કઈ ટેકનોલોજી છે જેનું નામ છે ઓર્ગેનિક પદ્ધતિ. તો એમાં પણ બી ઓર્ગેનિક પદ્ધતિમાં એવી કઈ કંપની, એવી કઈ બ્રાન્ડ છે કે જે આ 100% કામ કરે છે અને 100% પરિણામ આપે છે. તો વાતચીત કરીએ તો જે પ્રોપર આપણી જે આયુર્વેદા મેડિસિન જે કામ કરે છે અને એ મેડિસિન કયા કોન્સેપ્ટ દ્વારા કામ કરે છે, તો સૌથી પહેલો જે કોન્સેપ્ટનું નામ છે વૃક્ષા આયુર્વેદા કોન્સેપ્ટની અંદર આપણી કંપનીની બ્રાન્ડ જે છે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ કામ કરી રહી છે. હવે વૃક્ષા આયુર્વેદા કોન્સેપ્ટ શું છે? તો વૃક્ષા આયુર્વેદા જે કોન્સેપ્ટ છે આપણો મિત્રો, જે આપણા ઋષિ મુનિઓ આપણને સ્વાસ્થ્યની અંદર કંઈ પણ બી તકલીફ થતી હતી, તો એ તકલીફની અંદર કોઈ મેડિકલ સાયન્સ તો હતું નહીં એ સમયમાં, કોઈ એલોપેથિક તો હતી નહીં. તો એ સમયની અંદર આયુર્વેદિક જડીબુટ્ટીઓના ઉપયોગથી, અલગ અલગ ઔષધિઓના ઉપયોગથી કોઈ પણ બીમારીની સામે સોલ્યુશન મળી જતું હતું. અને એ સમયની અંદર પણ બી અનાજ તો પેદા થતું જ હતું, એમાં પણ બી ઘણી બધી જીવાતોને રક્ષણ માટે ટ્રીટમેન્ટો થતી હતી. તો એમાં શું ઉપયોગ થતો હતો? તો એની અંદર વનસ્પતિનો ઉપયોગ થતો હતો, વનસ્પતિના અર્કનો ઉપયોગ થતો હતો. અને એ કોન્સેપ્ટ છે વૃક્ષા આયુર્વેદા કોન્સેપ્ટ મિત્રો, જે વર્ષોથી જે આયુર્વેદા જે થયું એ સમયથી ચાલતું આવતું એક આ કોન્સેપ્ટ છે વૃક્ષા આયુર્વેદા. અને એ પ્રોસેસમાંથી રિસર્ચ આપણી કંપનીએ અલગ અલગ કન્ટેન્ટ દ્વારા રિસર્ચ કરીને એક મિશ્રણ તૈયાર કર્યું અને મિશ્રણના દ્વારાથી એગ્રીકલ્ચરમાં આપણી જોડે કંપનીએ પ્રોડક્ટ્સને લોન્ચ કરી છે. અને એની અંદર જે પણ બી આપણી પ્રોડક્ટ છે 100% ઓર્ગેનિક છે, એમાં કોઈ પણ પ્રકારનું ઝેરી રાસાયણિક નાખવામાં આવતું નથી. બીજી વસ્તુ કે જે પણ બી આપણી જે પ્રોડક્ટ્સો છે ઇન્ડિયા એગ્રો ઓર્ગેનિક બેઝની અંદર, તો એની અંદર જે પણ બી પ્રોડક્ટ્સો બની છે એ પ્રોડક્ટ્સોની અંદર સૌથી મોટી તાકાત છે તો એનું કામ છે ઇમ્યુન સિસ્ટમ પર એક મોડ્યુલરનું કામ કરે છે. મતલબ કે આપણી જે પ્રોડક્ટ્સ બની છે શું છે, ઇમ્યુનિટી સિસ્ટમ પર કામ કરે છે, પાકના રક્ષણ માટે અને પ્લાન્ટને, છોડને ઓટોમેટિકલી એની ઇમ્યુન સિસ્ટમને ફાસ્ટ કરે છે, જેના કારણે રિઝલ્ટ્સમાં બહુ સારામાં સારું પરિણામ મળે છે. પણ એનાથી આગળ આપણે સમજીએ કે જે ઓર્ગેનિક પદ્ધતિ તો આપણે જોઈ, પણ ઓર્ગેનિક પદ્ધતિની અંદર ઘણી બધી કંપનીઓ કામ કરી રહી છે. તો એ ઘણી બધી કંપનીઓ કામની પાછળ પણ બી ભારત સરકારનું એક યોજના છે, એક સેક્ટર છે કે જે સંસ્થા છે જે કામ કરી રહી છે. તો જેટલી પણ બી એગ્રીકલ્ચર સેક્ટરમાં જે પણ કંપની કામ કરી રહી છે એ કંપનીના નિયંત્રણ રાખવા માટે એક સરકારી સંસ્થા કામ કરે છે જેનું નામ છે એપેડા. અને એ સંસ્થા દ્વારા જેટલી પણ બી કંપનીઓ એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ કરે છે, સંસ્થા દ્વારા એની ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. અને એની અંદર પણ બી જે કંપની ઓર્ગેનિક સેક્ટરમાં કામ કરે છે, સમજો એગ્રીકલ્ચર સેક્ટરની સંસ્થા છે એપેડા, અને એની અંદર ઓર્ગેનિક સેક્ટરમાં કામ કરતી જે કંપની છે એની અંદર એપેડા દ્વારા એનપીઓપી, નેશનલ પ્રોગ્રામિંગ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન, જેની અંદર સર્ટિફિકેટ્સ આપવામાં આવે છે. અને એ સર્ટિફિકેટ્સ ભારત સરકાર એપેડા દ્વારા એનપીઓપી સંસ્થા દ્વારા આપવામાં આવે છે કે 100% આ ઓર્ગેનિક પ્રોડક્ટ્સો છે જે ખેતીની અંદર ઉપયોગ થઈ શકે છે. અને એમાં પણ બી ભારત સરકાર દ્વારા જે એપેડા સંસ્થા છે, એપેડા ભારત સરકારની સંસ્થા જે છે એમાં ઓર્ગેનિક સર્ટિફિકેટ એનપીઓપી દ્વારા જો પ્રાઇવેટ સેક્ટરમાં આપવામાં આવ્યું હોય તેવી આપણી પહેલી કંપની છે. સમજો જે આપણે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર પહેલી એવી કંપની છે કે જેની અંદર એનપીઓપી પ્રાઇવેટ સેક્ટરમાં એવી કંપની છે પહેલી આપણી કે જેને 100% ઓર્ગેનિકનું સર્ટિફિકેશન મળેલું છે. હવે આગળ વાતચીત કરીએ, પહેલા તમને સવાલ થતા હશે કે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર તો ઘણી બધી ઓર્ગેનિક કંપનીઓ કામ કરે છે, કઈ રીતના પ્રમાણ છે? તો મિત્રો એના માટે મેં જે તમને અહીંયા નામ આપ્યા છે એપેડા,
એનપીઓપી જે તમે ગૂગલ વેબ્સની અંદર આ સર્ચ કરશો એટલે તમને પ્રોપર માહિતી જે ગવર્મેન્ટ્સની જે તમને મળી જશે. હવે આગળ વાતચીત કરીએ તો સૌથી પહેલા તો જે પ્રોડક્ટ્સ આપણી બની છે એ પ્રોડક્ટ્સને બનાવનાર કોણ છે અને આ પ્રોડક્ટ્સની અંદર આટલી બધી સફળતા મળી છે તો એની પાછળ કોણ કામ કરી રહ્યું છે. તો એવા વૈજ્ઞાનિક જે સાયન્ટિસ્ટ છે જેમનો હું તમને પરિચય કરાવું, જેમનું નામ છે ડોક્ટર મોહન બેલગામકર. હવે એ સાયન્ટિસ્ટનો વાતચીત કરું થોડું તો એમનો અનુભવ શું છે અને પોતે શું કરી રહ્યા. તો એ પોતે પીએચડી કર્યું છે એમને કીટ શાસ્ત્ર પર. સમજો પીએચડી એટલે ડોક્ટરથી પણ બી એક ઉપરની ડિગ્રી કહેવાય છે. હવે એમને કીટ શાસ્ત્રની ઉપર એમને કામ કર્યું છે અને એમને 100% જેટલી પણ બી જંતુનાશક દવાઓ બને છે એ દવાઓની અંદર કયું કેમિકલ કામ કરશે અને કઈ જીવાતને મારશે એની ઉપર એમની માસ્ટરી છે, જે બહુ જ મોટું કામ કરી ચૂકેલા છે. એમનું પુના વતન છે, હાલ એમને સિંગાપુર શિફ્ટ થયા છે અને 27 વર્ષથી એ પોતે એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ કરે છે. સમજો આજે આપણે જે સાયન્ટિસ્ટને સમજવા જઈ રહ્યા છીએ જેમને 27 વર્ષનો એગ્રીકલ્ચર સેક્ટરમાં અનુભવ છે અને 2012 થી ઓર્ગેનિક ખેતીમાં પોતે કામ કરી રહ્યા છે. યાની કે 12 વર્ષનો એમનો ઓર્ગેનિક સેક્ટરમાં અનુભવ છે અને 12 વર્ષની અંદર એ પોતે આજની સિચ્યુએશનની અંદર 8 ગવર્મેન્ટ્સના પ્રોજેક્ટમાં પોતે કામ કરી રહ્યા છે. સમજો જે સાયન્ટિસ્ટ જે આપણી સાથે પ્રોડક્ટ્સ જે બનાવીને આપણી સાથે કામ કરે છે, જેમને 8 ગવર્મેન્ટ્સના પ્રોજેક્ટમાં એ પોતે કામ કરી રહ્યા છે અને 41 દેશમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર કામ કરે છે. સમજો મિત્રો, ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ આજે આપણને સમજવા મળી છે એવું નથી. ઓલરેડી 41 દેશમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ અને 8 ગવર્મેન્ટ્સના પ્રોજેક્ટ્સના અંડરથી ડેવલપ થઈ રહ્યું છે. તો સમજો 41 દેશમાં ઓલરેડી આ કોન્સેપ્ટથી કામ થઈ રહ્યું છે અને એમાં સૌથી મોટો પ્રશ્ન છે કે તો પણ બી કઈ રીતના માનવું, તો એમને 8 વર્ષ તો ચીનમાં કામ કર્યું છે. સમજો 27 વર્ષના અનુભવમાં 8 વર્ષ તો એમને ચીનમાં કામ કર્યું છે. મતલબ કે ત્રીજા ભાગનો અનુભવ તો એમને ચીનમાં પ્રસાર કર્યો છે. અને આજે આપણે જોઈએ છીએ કે ભારત કરતા બહારની કન્ટ્રીમાં ડિમાન્ડ બહુ છે, ચાહે ઓર્ગેનિક હોય, ફૂડ હોય, ચાહે સ્વાસ્થ્ય માટે હોય. અને એમાં પણ બી સૌથી એક મોટા ગુડ ન્યૂઝ છે કે વિશ્વની અંદર, આખા વિશ્વની વાતચીત કરું છું, જેમાં તમને કદાચ કોઈને ખ્યાલ હશે કે વાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સેલિબ્રેશનની અંદર વાઇનનો ઉપયોગ કરે છે, કોઈ સ્પેશિયલ ડ્રિંકમાં વાઇનનો ઉપયોગ કરે છે. યાની કે તમે બધાએ જોયું હશે કે આપણે વર્લ્ડ કપ જીતે, જો કે આ વખતે વધારે વખતે વર્લ્ડ કપ કપાય એટલે પેલું શેકિંગ કરીને બોટલથી પેલું ઉડાડવામાં આવે છે, જેને વાઇન કહેવાય છે. અને જે સાયન્ટિસ્ટ આપણી વચ્ચે છે, વિશ્વમાં પહેલા એવા સાયન્ટિસ્ટ છે ઓલ ઓવર વર્લ્ડની અંદર ઓર્ગેનિક વાઇન બનાવવામાં સૌથી મોટો હાથ હોય તો ડોક્ટર મોહન બેલગામકર સરનો. અને એમના અંડરમાં આપણી પ્રોડક્ટ્સ બની છે અને પોતે ખુદ મેન્યુફેક્ચર કરે છે. સમજો, સાયન્ટિસ્ટ પોતે તમામ એગ્રોની પ્રોડક્ટ જે છે ખુદ મેન્યુફેક્ચર કરે છે અને જેના કારણે આપણે સારા પરિણામો લઈ શકીએ છીએ એની ખાતરી આપી રહ્યા છીએ. તો આ છે આપણા વૈજ્ઞાનિકનો પરિચય કે જેમનો આટલો મોટો અનુભવ છે અને એ અનુભવની સાથે આપણી તમામ પ્રોડક્ટ્સ છે એ પોતે ખુદ મેન્યુફેક્ચર કરે છે. હવે સમજો, છે સાયન્ટિસ્ટનો આટલો મોટો અનુભવ હોય, એમાં પણ બી 8 ગવર્મેન્ટ્સના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હોય અને એ બધા જ અનુભવનો નિચોડ સાથે એ પોતે જો પ્રોડક્ટ્સ બનાવી રહ્યા હોય તો એ પ્રોડક્ટ્સ તો કેવી બનાવી હશે? એ પ્રોડક્ટ્સ તો કેવી બનાવી હશે? ચેટબોક્સમાં જવાબ આપશો. એ પ્રોડક્ટ્સ તો કેવી હશે? હા, કેમ કે આજે આપણે ટોપિક બહુ જબરજસ્ત છે એટલા માટે આપણે એકબીજા સાથે ડિસ્કસ કરવી જરૂરી છે. ચાય પીતા પીતા ચર્ચા થાય. હા, એ પ્રોડક્ટ્સ તો કેવી હશે? સુપર, સુપર ડુપર કે જબરજસ્ત
આહા, અફલાતૂન, વર્લ્ડ ક્લાસ, જોરદાર, ભૂકા કાઢી નાખે એવી, જબરજસ્ત, વાહ 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 વાહ. યસ 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 યસ, યાની કે મને પણ બી આજે ખરેખર દિલથી આનંદ થાય છે કે આજે તમે ખરેખર કંઈક જબરજસ્ત એક ડાયમંડ બનવાની રેસમાં લાગી ગયા છો. અને મને ખબર છે કે જે ડાયમંડની રેસમાં લાગે છે એ જવાબ આપી રહ્યા છે. રાઈટ? મોકો બધાને મળે છે. હા, પણ કહેવાય છે ને, મોકો તો દરેકને મળે છે, પણ કિસ્મત દરેકને મોકો આપે છે, પણ મહેનત ચોંકાવનાર હોય છે. રાઈટ? બહુ સરસ, સુપર, જબરજસ્ત. યાની કે આ રેન્જની અંદર જો આપણા સાયન્ટિસ્ટો આ લેવલનું કામ કરી રહ્યા હોય તો એ તમામ પ્રોડક્ટ્સો પોતે ખુદ બનાવી રહ્યા છે, તો જબરજસ્ત છે, સુપર ડુપર છે, વર્લ્ડ ક્લાસ છે, અફલાતૂન છે. રાઈટ રાઈટ રાઈટ, સરસ. તો હવે એ રેન્જની અંદર આપણે કામ કરી રહ્યા છીએ, અને એ રેન્જની અંદર જે પરિચય મેં તમને આપ્યો જે સાયન્ટિસ્ટનો, તો એ તમામ પ્રોડક્ટ્સની અંદર જબરજસ્ત એક કામ કરી રહ્યા છે. અને એની અંદર હવે આપણે જોવા જઈ રહ્યા છે કે આગળની પ્રોગ્રેસની અંદર. તો તૈયાર છો બધા? હેલો? યસ યસ, તૈયાર છો? તો ચલો શરૂઆત કરીએ હવે, કે જે સાયન્ટિસ્ટે આપણી જે પ્રોડક્ટ્સો બનાવી છે, તો એ પ્રોડક્ટ્સો કઈ રીતના કામ કરે છે, શું પ્રોડક્ટ્સો છે, આપણે તો એને જોઈએ. તો સૌથી પહેલા જે પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સની અંદર આપણે જે પરિણામ લેવું છે, પણ એ પરિણામના સામે આપણી પ્રોડક્ટ્સ કઈ રીતના કામ કરી રહી છે, ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે પ્રોડક્ટ છે એ કઈ રીતના કામ કરે છે, તો એની પહેલા આપણે એની ફિલોસોફી સમજવી પડશે. યાની કે પ્રોડક્ટ્સ આપણે વાપરવી છે, પણ એ પાકની અંદર કઈ રીતના કામ કરશે, શું ફાયદો આપશે, કેવી રીતના આપશે, તો સૌથી પહેલા આપણે એને સમજીએ. મિત્રો સમજો, અહીંયા સૌથી મોટો ટોપિક અહીંયાથી શરૂઆત થાય છે કે પહેલા તો આપણે અહીંયા સમજવાની જરૂર છે કે જે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી, યાની કે છાંટ્યા પછી કોઈ પણ જંતુ છોડને ખાધા પછી 4 સ્ટેપમાં કામ કરશે. સમજો, જે પ્રોડક્ટ્સનો, જે દવાનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ, એ ઉપયોગ કરવાથી કઈ રીતના પ્રોસેસમાં કામ કરે છે એને આપણે અહીંયા સમજવાનું છે. કે ભાઈ કોઈ પણ જંતુ છોડને ખાધા પછી 4 સ્ટેપમાં કામ કરશે આપણી દવા. તો પહેલું સ્ટેપ છે કે પાકને ખાધા બાદ 4 કલાકમાં જંતુનું મોં બંધ થઈ જાય છે, જે ખેડૂતનું નુકસાન પણ બી ત્યાંથી બંધ થઈ ગયું હશે. સમજો, જેવી કોઈ પણ જીવાત પાકના નુકસાન પહોંચાડશે, ખોરાક ખાશે, એટલે 4 કલાકની અંદર એ જંતુનું મોં બંધ થઈ જાય છે. તો કઈ પ્રોસેસથી? તો 4 કલાકમાં જંતુનું મોં બંધ થઈ ગયું, જેના કારણે 8 કલાકમાં જંતુને મગજમાં આંચકી આવશે. કેમ આંચકી આવશે? કે અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે, સવારે ચા નહીં મળી હોય એટલે અત્યારે ઘણા બધા પ્રશ્ન બનતા હશે. અને એમ જીવાતને પણ બી ખોરાક નહીં મળે એટલે 8 કલાકની અંદર એને મગજમાં આંચકી આવશે. અને ત્રીજું સ્ટેપ છે કે આંચકી આવશે એટલે જંતુને લકવા થઈ જશે, મતલબ કે એને ખોરાક નહીં મળે, એ ડિહાઇડ્રેશન મતલબ ટેન્શન પ્રગતિનું પ્રોસેસ થશે, ખોરાક ના મળે એટલે ચિંતા થશે, અને આંચકી આવે, જેના કારણે એક લકવા જેવી એને પ્રોસેસ થઈ જશે. અને લકવા પ્રોસેસ પછી ચોથું સ્ટેપ છે કે જંતુના શરીરમાંથી પાણી નીકળી જશે, જેને ડિહાઇડ્રેશન થઈ જશે. મતલબ કે પાણી નીકળી જશે, પાણી નીકળી ગયું, જેના કારણે એને તકલીફ થશે કે પાણી નીકળી જશે, ડિહાઇડ્રેશન, લકવો થશે, એટલે કંઈ પણ બી એક્ટિવિટી કરી શકતું નથી, જેને કહેવાય છે કે કોમાના અવસ્થામાં જતું રહ્યું. અને એ બધું થઈ જવાના કારણે એ જીવાત 24 થી 48 કલાકમાં મૃત્યુ પામે છે. સમજો કે આપણી ઇન્ડિયા એગ્રો જે રેન્જ છે, જે પ્રોડક્ટ છે, એ પ્રોસેસ જે છે એ પ્રોસેસ 4 સ્ટેપમાં કામ કરે છે. પહેલું શું છે કે ખોરાક ખાધા બાદ 4 કલાકમાં મોં બંધ થઈ જશે. બીજું છે 8 કલાકની અંદર જંતુને મગજમાં આંચકી આવી જશે. ત્રીજું છે આંચકી આવ્યા બાદ જંતુને લકવા થઈ જશે, જેને કહેવાય છે કે કોમા પ્રોસેસમાં થઈ જાય છે. ત્યારબાદ જંતુના શરીરમાંથી પાણી નીકળી જાય છે, જેના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય છે, અને પછી એ જીવાત 24 થી 48 કલાકમાં મૃત્યુ પામે છે. આ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખવા જેવો મિત્રો.
કેમ કે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન આવ્યા હશે કે છંટકાવ કર્યો, વપરાશ કર્યો તો એ જીવાત તો દેખાય જ છે. તો ખેડૂતોને ચિંતા નહીં કરવાની, ખંભા ઉપર હાથ મૂકીને કહેવાનું ચિંતા ના કરો, અમારી જે દવા છે આ 4 સ્ટેપની અંદર કામ કરે છે, તમારું નુકસાન અટકી ગયું છે, ભલે જીવાત દેખાય છે પણ નુકસાન પહોંચાડતી નથી. અને આપણી દવાનો એવો ઉપયોગ છે કે છોડ ઉપર છંટકાવ થયો, જો એ જીવાત છોડને નુકસાન પહોંચાડશે તો એ મૃત્યુ પામશે. અધરવાઇઝ એ જીવાત ઉડી રહી છે તો સમજવાનું કે એને છોડને નુકસાન પહોંચાડ્યું નથી. તો આ 4 સ્ટેપ ઉપરથી આપણી આ પ્રોડક્ટ્સ ની અંદર જે પરિણામ મળે છે એ પરિણામ પ્રોપર આ પ્રકારનું મળે છે. તો અહીંયા સુધી બધાને ક્લિયર છે? હલો, ઘણા બધા લોકોને સવાલ થતા હતા. હવે અહીંયા સુધી દરેકને ક્લિયર થયું કે આપણી પ્રોડક્ટ્સ કયા સ્ટેપથી 4 સ્ટેપથી કામ કરે છે અને 4 સ્ટેપથી પ્રોસેસથી જીવાતને નુકસાન અટકાવે છે અને જીવાતને આપણે મારતા નથી. એ ખુદ એના ખોરાકની શોધમાં ખુદ પોતે મરી જાય છે. રાઈટ? તો આજે આપણે અત્યાર સુધી અહીંયા એ ક્લિયર થયું કે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ પણ બી શું પ્રોસેસમાં કામ કરે છે અને ઓર્ગેનિક પદ્ધતિ શું છે અને જૈવિક પદ્ધતિ શું છે. તો આટલે સુધી દરેકને ક્લિયર છે મિત્રો? કે હવે જે આપણે પ્રોડક્ટ્સ પરની રેન્જમાં વાત કરવાના છીએ તો એની પાછળ સમય આપણે 45 મિનિટનો જે મને મળ્યો તો એ સમય ઓલરેડી એકચ્યુઅલી પૂરો થયો છે. અને આજે આપણે જે પ્રોડક્ટ્સની ડિસ્કસ કરવાના છીએ, આવતીકાલના સેશનમાં જઈશું પ્રોડક્ટ્સ ઉપર. કેમ કે હવે આપણને જે સમય જોઈએ છે એ સમયની સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ધ્યાનથી આપણે નોલેજ લેવું જરૂરી છે પ્રોડક્ટ્સ ઉપર. કે અત્યારે આપણે જે વાતચીત કરી એમાં પહેલું સમજ્યા આપણે શું સમજ્યા? તો કેમ ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવાની જરૂર છે. ઓર્ગેનિક પહેલા આજે આપણે જે પદ્ધતિથી કરી રહ્યા છે ખેતીવાડી, એમાં શું પ્રોબ્લેમ છે? ઉત્પાદન તો મળે જ છે પણ સામે બીમારીઓ પણ બી વધે છે અને ફળદ્રુપતા ઘટે છે. તો એના વિકલ્પમાં શું અપનાવ્યું? ઓર્ગેનિકના નામે જૈવિક પદ્ધતિ ખેડૂતોએ અપનાવી. તો શું થયું? ઉત્પાદન પ્રોપર મળ્યું નહીં, જેના કારણે ખેડૂતને નુકસાન ગયું. ત્રીજું આપણે અહીંયા શું કર્યું કે એની સામે ઓર્ગેનિક પદ્ધતિ શું છે, બંનેની પ્રોસેસ આપણે આજે સમજ્યા. અને આ બધાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો છે હવે કે જે પ્રોડક્ટ્સ આપણે સાયન્ટિસ્ટે બનાવી છે કે જેમનો બહુ મોટો અનુભવ છે, જે વર્લ્ડની અંદર ઓર્ગેનિક વાઇન બનાવી શકતા હોય જે સાયન્ટિસ્ટ, અને 8 વર્ષ ચીનની અંદર જો આટલું મોટું ઓર્ગેનિક ડેવલપમેન્ટ કરી શકતા હોય અને 41 દેશમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા હોય, તો એ પ્રોડક્ટ્સોને સમજવા માટે સમય તો પૂરો જોઈએ. યસ કે નો? તો આજનું આપણું અહીંયા જે ઓર્ગેનિકની અંદર જે ટ્રેનિંગ સેશન છે આજે આપણે અહીંયા સુધી ક્લિયર કરીએ છીએ. અને આવતીકાલના સેશનમાં આપણે પ્રોડક્ટ્સની રેન્જમાં જઈશું. પણ સૌથી પહેલા તો આજનો જે ટોપિકની અંદર તમે જે શીખ્યા છો, તમને જે નોલેજ મળ્યું છે એ નોલેજને પ્રોપર નોટ ડાઉન કરજો મિત્રો. જેવું આ તમને સમજાયું એવું તમે નોટ ડાઉન કર્યું હશે, પણ એને રિપીટેશન કરજો. એમાંથી મેન ટોપિકના પોઈન્ટ છે જેને પ્રોપર તમે માઇન્ડની અંદર સેટ કરી દો. કેમ કે જ્યાં સુધી આ પ્રોપર માઇન્ડની અંદર સેટ નહીં થાય ત્યાં સુધી આપણે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે પ્રોડક્ટ્સો છે એ કસ્ટમર ખેડૂત સુધી પહોંચાડવા માટે જે જોઈએ એ નોલેજ આપણે નહીં હોય તો આપણે એને સંતોષકારક જવાબ આપી શકીશું નહીં. રાઈટ? તો આજે આપણે એવું શીખવાનું છે, એવું સમજવાનું છે કે જેના કારણે આપણે ખેડૂતોને સાચી માહિતી આપી શકીએ. કેમ કે હું પોતે એક ખેડૂત છું એટલે મને ખબર છે કે ખેડૂતને હંમેશા આપણે એ સેક્ટરમાં કામ કરી રહ્યા છે જેને આખું વિશ્વ ખેડૂતને અન્નદાતા કહે છે. તો આપણે ખેડૂતો સાથે જોડાયા છીએ તો ખેડૂતને પ્રોપર માહિતી આપવી એ આપણો ધર્મ છે અને આપણી એક જવાબદારી છે. રાઈટ? તો આજનું અહીંયા ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની અંદર જે એજ્યુકેશન સિસ્ટમમાં આપણે જોડાયા છીએ અને આપણને જે એજ્યુકેશન મળી રહ્યું છે એવું એક સિસ્ટમ સેટ કરી છે, એવા આપણા સૌના ગ્રેટ મહાગુરુ એવા મિસ્ટર શૈલેષ પટેલ સર માટે દિલથી જોરદાર ધન્યવાદ. તો આપણે જે જગ્યા પર બેઠા છીએ તો એમને જોરદાર તાલીઓથી એમને વધાવીશું, કેમ કે એમને આપણને પ્રોપર આ સિસ્ટમ આપી છે જેના કારણે આપણે આ નોલેજ લઈ રહ્યા છે.
ઓકે, તો આજનું સેશન જે આપણું અહીંયા ઇન્ડિયા એગ્રોનું છે અહીંયા આપણે કમ્પ્લીટલી કરીએ છીએ. અને જે રેગ્યુલરી આપણને જે એક ટાસ્ક મળેલો જ છે નિહાર સર દ્વારા, અને એ જ આપણે કન્ટિન્યુ કરવાનું છે. કેમ કે ઘણા બધા ખેડૂતોના તમને ક્યાંક ને ક્યાંક અનુભવ થયા હશે. તો આપણે એવું સેશન લેવાના છીએ કે કોઈ પણ પ્રોડક્ટ્સની વાત કરતા હશું તો લાસ્ટમાં આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. તો તમને કોઈ પણ સવાલો થયા હોય એગ્રીકલ્ચરની પ્રોડક્ટ્સની રેન્જની અંદર, ખેડૂતોની અંદર, તો એ સવાલને તમે પ્રોપર નોટ ડાઉન કરીને બેસજો. તો આપણે પ્રોડક્ટ્સની સામે ક્વેશ્ચન આન્સર કરવાના છીએ. તો તમને સંતોષકારક જવાબ મળે અને આપણે પ્રોપર આગળ નોલેજ લઈને વધતા રહીએ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.